નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. બુલેટિનની શરૂઆત એક મોટા સમાચારથી કરીશું જે આજે મુંબઈ અને પંજાબ વચ્ચેનો સેમીફાઇનલ મુકાબલો રમાવાનો છે અમદાવાદ, તેને લઈ અને ચર્ચા વિચારણા પણ આપણે કરવાના છે અને આપણી સાથે અન્ય બે ગેસ્ટ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ વેદ જે કમેન્ટેટર છે તે પણ જોડાઈ ચૂક્યા છે અને દક્ષેશભાઈ પાઠક જેઓ સિનિયર સ્પોર્ટ જર્નલિસ્ટ છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પહેલા તો બંને મહાનુભાવોનું જીએસટીવીમાં સ્વાગત છે. જી, શરૂઆત કરીશું અને પ્રવીણ પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે, અમારા જે સ્પોર્ટ્સ એડિટર છે તેઓ પણ સ્ટેડિયમ ખાતે અત્યારે ઉપસ્થિત છે. પ્રવીણ, પહેલો સવાલ મારો તમને છે, ત્યાં અત્યારે કઈ પ્રકારનો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે જે આ મેચ છે તેને લઈને? મેદાન કરજો અને કદાચ બેસ્ટ ફિલ્ડમાંથી એંગલ મળે મેદાન બેન છે અને બેન સાથે સાથે વાદળો છવાઈ ગયા છે. થોડી ચિંતાજનક બાબત એ પણ કેમ કે ભૂતકાળમાં રેકોર્ડ સારો નથી રહ્યો કે વરસાદ પડ્યો અને ફરીથી મુકાબલો શરૂ થઈ શક્યો. આઈપીએલ ફાઇનલ સુધી ના રેકોર્ડ છે. તો ક્રિકેટ પ્લેયર વિચારી રહ્યા છે કે વરસાદ વિલન ન બને કેમ કે આમાં રિઝર્વ ડે નથી અને જો વરસાદના કારણે મુકાબલો ન રમાય તો પછી લોસ પંજાબ મુંબઈ ઇન્ડિયન્સ થશે. પંજાબ સીધું ફાઇનલમાં પહોંચશે. પણ ઠંડકનો માહોલ છે પણ ગરમા ગરમીનો માહોલ પણ છે. ફાઇનલ પહેલાની ફાઇનલ છે અને મુંબઈ ઇન્ડિયન્સ જે 6મી વખત ચેમ્પિયન બનવાની રેસમાં છે અને બીજી તરફ 2014માં જે વિરેન્દ્ર સહેવાગની સેન્ચુરીથી પ્લેઓફમાં ચેન્નઈ સુપર કિંગ્સ બહાર થયું એ પછી 11 વર્ષ પછી એ સ્થિતિ આવી છે કે કિંગ્સ ઇલેવન પંજાબ પ્લેઓફમાં પહોંચ્યું અને ફાઇનલમાં તે હવે દાવેદારી નોંધાવશે. પણ આ બધી પરિસ્થિતિમાં ઘણી બધી બાબતો જે પ્રફુલભાઈ આપણી સાથે લખમાં જોડાઈ ગયા છે, આપણા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, પંજાબ માટે પણ હું ત્યાંથી શરૂઆત કરીશ. વી ઓલ નો કે મુંબઈ ઇન્ડિયન્સની તાકાત શું છે અને પ્લેઓફમાં આવ્યા પછી શું કરે છે. કિંગ્સ ઇલેવન પંજાબ, શ્રેયસ અય્યર દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં લાવે છે. ગયા વખતે કેકેઆર ને કેપ્ટન બનાવે છે અને પંજાબને 11 વર્ષ પછી પહેલી વખત કેપ્ટન બનાવીને પ્લેઓફમાં લઈ આવે છે. ફાઇનલ પહેલાની ફાઇનલ બિલકુલ. અને આ જે આઈપીએલ છે ને એ ખરેખર વિરાટ કોહલી અને રોહિત શર્મા આવતા 10-15 વર્ષ માટે ભારતનો બેસ્ટ કેપ્ટન કોણ થશે એ સાબિત કરવાની એક ઇન્ડિરેક્ટ ન્યૂઝ પણ ચાલે છે. હાર્દિક પંડ્યા અને ગિલ વચ્ચે આપણે જોયું એટલે આ એક ઇન્ડિરેક્ટલી એ પણ સ્પર્ધા છે. પણ પંજાબ વાત કરું 2014ની ફાઇનલમાં કેકેઆરે પંજાબને હરાવ્યું હતું ને બીજી વાર કેકેઆર આઈપીએલ જીત્યું અને એ પછી ઇલેવન પંજાબ પહેલી વાર ફાઇનલમાં આવ્યું છે અને બેંગ્લોર ઓલરેડી આવ્યું છે. આ વખતે તમે જે મુંબઈ ઇન્ડિયન્સ ની વાત કરી, ગુજરાત માટે કહેવત છે ને આની ચૂક્યો 100 વર્ષ થઈ ગયો. કદાચ મુંબઈને ધ્યાનમાં રાખીને લખાવવામાં આવ્યું એ બની શકે કે મુંબઈ ત્યાં છે 2015માં પહેલી 6 માંથી 5 મેચ હારી અને બાકીની જીતીને ફાઇનલમાં આવી જીતી. એવી સ્થિતિ આ વખતે 5 માંથી 4 હાર્યા હતા. ચેન્નાઈની સેમ સ્થિતિ હતી. ચેન્નાઈ 4 વિકેટ ઉપર મુંબઈ અહીંયા સુધી આવી ગયું છે અને હવે દરેક ટીમોને એક મુંબઈનો એક સબકોન્શિયસ ડર પેસી ગયો છે કે આ ટીમ જે રીતે કદાચ હવે આ ટીમ ઉઠશે નહીં. કદાચ તમામ પ્લેયર ફોર્મમાં આવી ગયા લાસ્ટ મેચની. મુંબઈ માટે બહુ સિલ્વર લાઇનિંગ છે અને આશ્ચર્ય નથી કે મુંબઈના મેક્સિમમ પ્રેક્ષક મુંબઈથી પુનાથી મહારાષ્ટ્ર અને આ ટેરિફિક એટમોસ્ફિયરમાં લખવા આપણી સાથે પ્રફુલ વૈદ્ય પણ છે. પ્રફુલભાઈ, જે જર્ની રહી છે ઓવરઓલ જે જર્ની રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો મુંબઈની જર્ની આ સિઝનમાં, કઈ રીતે જોઈ રહ્યા છો પંજાબની જર્ની સિઝનમાં? અને હવે તો નેક ટુ નેક છે. હારો તો ઘરે, જીતો તો ફાઇનલમાં અને હર્ટ ઓફ આ સિઝનમાં પંજાબનો હાથ કરે તો મુંબઈ સામે આ મેચની આપણે જો વાત કરીએ પ્રવીણભાઈ તો સાચા અર્થમાં કહીએ તો ઇનફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ નર્વસ પંજાબ અત્યારના માઇન્ડસેટની આપણે વાત કરીએ તો
અને સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ભૂતકાળને ભૂલી જઈને આપણે વર્તમાનમાં જીવવું જોઈએ, પરંતુ જ્યાં સુધી માઇન્ડસેટની આપણે વાત કરીએ ત્યાં સુધી આ શક્ય બનતું નથી. આપણે બંને ટીમો જે છે એ દે આર હાઈલી ક્વોલિફાઈડ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ મારી દ્રષ્ટિએ બંને ટીમમાં જો એક બેઝિક ડિફરન્સ જો હોય તો એ એક માઇન્ડસેટનો છે, મેચ્યોરિટીનો છે. અને જે સીઝન કેમ્પેનર્સ અથવા તો એક્સપિરિયન્સ પ્લેયર્સો જે કહેવાય એ મુંબઈ ઇન્ડિયન્સ માટે છે. વર્ષો સુધી એ લોકો જીતનો સ્વાદ ચાખી ચૂક્યા છે અને એટલા માટે જ આપણે અગાઉ ઘણા દિવસો પહેલા જ્યારે શરૂઆત હતી, જ્યારે મુંબઈ 5માંથી 4 મેચ હાર્યું હતું, ત્યારે આપણે કહ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સનો જે સ્પિરિટ છે, ખડ્ડુ સ્પિરિટ છે, they are known to fight back and we won't be surprised if they enter the playoff and enter the final as well. જ્યાં સુધી આપણે પંજાબ કિંગ્સની વાત કરીએ તો પંજાબ કિંગ્સની અંદર અત્યાર સુધીનો જે લોકોનો જે પરફોર્મન્સ રહ્યું છે, એ લોકોના અનકેપ્ડ પ્લેયરો જે છે, they were highly motivated and they have proved their potential. They have converted into performance. All credit goes to their cricket coach, Ricky Ponting and Shreyas Iyer. પરંતુ આજની મેચ જે છે એ એમને માટે નાવ ઓર નથિંગ જેવી મેચ છે. એટલે આની અંદર આપણે જ્યારે તમને કદાચ યાદ હશે આપણા શ્રોતા મિત્રોને કે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પહેલી મેચ એ લોકો જો જીતી હતી ત્યારે સેન્ટનરે અને બુમરાહે વિકેટ લીધી હતી. માત્ર 27 રનમાં 6 વિકેટ 7.2 ઓવર્સમાં લીધી હતી. એટલે એક પેસ બોલર અને એક સ્પિનર, એમની પાસે આ કોમ્બિનેશન છે. સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ છે અને મેન્ટલી they are very strong and they have got all the results for their moral to be boosted because they have won handsomely against Gujarat Titans. That was almost like a final in that case for some of the persons, but ultimately they win over Gujarat Giants and they proved that they are one of the they deserve to be champions. નહીં, આમાં આપણે ઘણી બધી વસ્તુઓ છે પ્રફુલભાઈજીની. દક્ષેશભાઈ, સૂર્યકુમાર યાદવ, વોટ એન અમેઝિંગ સીઝન 4 ટીમ. રોહિત શર્મા લાસ્ટનો આવે છે એવું લાગે છે કે T20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સામે જે 20 રન કર્યા હતા, એ જ પ્રકારની ઇનિંગ. બુમરાહ શરૂઆતની 4 મુકાબલા નથી રમતો, છતાંય 5ની નીચે ઇકોનોમી છે, નવી ઓવરનો કે વોશિંગ્ટન સુંદરનો એક યોર્કર અને કઈ રીતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. કદાચ આ જે પ્લેયર છે, આ જે કન્સિસ્ટન્સી છે, મુંબઈ ઇન્ડિયન્સને હવે લેવલ પર પહોંચાડે છે ને. બટ હાર્દિક પંડ્યાને એઝ અ લીડર એ સમજાઈ પણ ગયું કે એ રોલ શું રહ્યો છે થ્રુ આઉટ ધ યર. હાર્દિક પંડ્યાનું કઈ આઈપીએલમાં મેદાન ઉપર એના સિનિયર્સ અને બીજા પ્લેયર સાથેની એટીટ્યુડ હતી, એમાં આ વખતે એક તમે સી ચેન્જ જોઈ શકો છો. એનામાં એરોગન્સ ઓછી થઈ ગઈ છે. સેકન્ડ થિંગ, એ બધા સાથે કોમ્યુનિકેટ કરે છે અને કોઈનાથી ભૂલ થાય તો તાળુકવાના બદલે એ બહુ તાલુકાઈથી વાંચે. એનામાં એક ચેન્જ છે, કારણ કે ઇન્ડિયાનો કેપ્ટન થવો હોય તો આ ક્વોલિટી. રહી વાત તો તમે બુમરાહની કરી, બુમરાહ ઇઝ ફ્રોમ અનધર પ્લેનેટ. એમાં વોશિંગ્ટન સુંદરે જે 24 બોલમાં 48 રન માર્યા અને જે રીતે મુંબઈને ટેન્શનમાં લાવી દીધું, એ પછી વોશિંગ્ટન સુંદરને ખ્યાલ આવી કે હુ ઇઝ ધ બોસ. એમાં બી જેને લેગ સાઈડ માંથી ઇન્કટન જે યોર્કર માર્યો છે ને, પેલો રોમાનિયાના જીનિયસ ની જેમ ચારે બાજુ લાંબો થઈને જે પડ્યો ને, આ આઉટ કરવા કરતા હ્યુમિલિએશન હતું. અને સૂર્યકુમાર તમે કીધું 673 રન મારી ચૂક્યો જાય છે. તો એક ફૂટો શોટ રમવા જતા 33 રને આઉટ થઈ ગયો. એવો એને શોટ રમવાની જરૂર નથી. અધરવાઇઝ એ મેચમાં પણ એક તબક્કે જયારે સૂર્ય આઉટ થયો ને, ત્યારે મુંબઈ વોઝ હેડિંગ ટુવર્ડ્સ 250-260. સૂર્ય ખ્યાલ આવી ગયો આજે તો ઇન્જરીની અપડેટની વાત કરી દઉં. દીપક સહાર હેમસ્ટ્રિંગ ઇન્જરી, જે ગ્લેસન નાખ્યો આપણે રિપ્લેસમેન્ટમાં. છેલ્લી ઓવર 3
ગોલ નાખ્યા અને તેમને હેમસ્ટ્રિંગ હતી અને અશ્વિની કુમારને બોલ સોંપી દીધો કમ્ફર્ટ ઝોનમાં આવ્યા પછી. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલ તેના 3 કે 4 મુકાબલા નથી રમ્યો, રેસમાં થોડી ઇન્જરી. તો આઈપીએલ જે ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયેલા અમુક મુકાબલા એમાં રિટર્ન જેવા પ્લેયર પણ ગયા તો બધા પ્લેયરની બધી ફ્રેન્ચાઇઝીની નુકસાન છે. ત્યાં બટલરની ગેરહાજરી હતી. તો આ પરિસ્થિતિમાં ક્રિકેટ સ્ટેજ ઉપર ઇન્જરીની અપડેટને કઈ રીતે જોઈ રહ્યા છો? બંને તરફ એક તરફ ચાહર અને ક્રિકેટ છે, બીજી તરફ આ અમદાવાદ જેવી વિકેટ પર યુઝવેન્દ્ર ચાહર કિંગ્સ પંજાબ તરફ. યજુવેન્દ્ર ચહલની જો આપણે વાત કરીએ તો હી ઇઝ અ વિકેટ ટેકિંગ બોલર, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે અત્યારે થોડો ટાઈમથી બહાર છે એકચ્યુઅલી, એટલે એને કદાચ થોડુંક એડજસ્ટ કરતા વાર લાગે. અને પર્ટિક્યુલરલી યજુવેન્દ્ર ચહલ અથવા તો કોઈ પણ સ્પિનરને અહીંયા થોડી સફળતા મળવાના ચાન્સીસ એટલા માટે છે કે અહીંયા બાઉન્ડ્રી લાંબી હશે, અને બાઉન્ડ્રી લાંબી હશે જ્યારે લોફ્ટેડ સ્ટ્રોકમાં 6 માટે પ્રયાસ કરે તો સ્વાભાવિક છે કે ડીપ મિડ વિકેટ ઉપર, લોંગ ઓન ઉપર અથવા તો ડીપ એક્સ્ટ્રા કવર ઉપર કેચ આઉટ થાય એ પૂરી શક્યતા રહે છે એની અંદર. પરંતુ એની સામે એ પણ જોવાનું રહેશે કે મુંબઈ ઇન્ડિયન્સના જો બેટર્સો છે એ જ્યારે સ્પિનરો આવશે ત્યારે બેટર્સો કોણ હશે? સૂર્યકુમાર યાદવ હશે ત્યારે, તિલક વર્મા હશે ત્યારે, અને ત્યાર પછી એના જે લોડર બેટ્સમેનો છે દે આર વેરી એગ્રેસિવ. સો ઇફ યજુવેન્દ્ર ચહલ કમ્સ ઇન ટુ ધ ટીમ દે વિલ ટ્રાય ટુ એટેક હિમ. અથવા તો કદાચ એવું પણ બને કે જે રીતે પ્રતિસ્પર્ધી ટીમ સામાન્ય રીતે એવું માનીને ચાલતી હોય છે કે જે પણ ટાર્ગેટ હોય એ આપણે તો લગભગ 16 ઓવરમાં કરવાનું, કારણ કે બુમરાહની 4 ઓવર તો આપણે કાઢી નાખવાની. એવું પણ યજુવેન્દ્ર ચહલ માટે મુંબઈના પ્લેયર્સો નહીં માને. they will try to take chances. અગાઉની મેચોમાં આપણે જોયું કે બુમરાહમાં પણ આ રીતે ચાન્સ લેવાનો પ્રયાસ કર્યો, બટ they have paid the penalty. જ્યારે સ્પિનરની આપણે જો વાત કરીએ તો જ્યારે માત્ર 20 ઓવરની મેચ હોય અને જે એક સ્પિનર તમારો 4 ઓવર નાખતો હોય અને જે વિકેટ લેવા માટે ફ્લાઇટ આપીને કોશિશ કરતો હોય તો બેટ્સમેન will definitely take the chances and go for the runs. ભલે વિકેટ જાય એનો કોઈ સવાલ આવતો નથી, કારણ કે ડ્રેસિંગ રૂમમાં આજકાલ એક માહોલ એવો જ બની ગયો હોય છે કે સામાન્ય રીતે પહેલા 3 બેટ્સમેનો હોય એ બી એકદમ જબરજસ્ત બેટિંગ કરીને સોલિડ ફાઉન્ડેશન કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને આજકાલ તો ટ્રેન્ડ જ બન્યો છે કમ વોટ મે રન શુડ બી સ્કોર્ડ. અને જ્યારે આ લોકો પ્રયત્ન કરે ત્યારે સ્વાભાવિક છે કે વિકેટ મળે. એટલે યજુવેન્દ્ર ચહલને આ લોકો કદાચ આઈ વેરી મચ ડાઉટ, કારણ કે એ લોકો એની અંદર એને ઇન્ક્લુડ કરશે કે કેમ. That is right, and it will be challenging also. It will be challenging for the captain as well as for Yajendra Chahal also, because that is going to be an acid test for him. કારણ કે સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી એની ઓવરમાં કદાચ એવું બને કે સાચવીને રમી લે અથવા તો એનો એટેક બી કરે. એ દોધારી તલવાર જેવું છે આની અંદર યજુવેન્દ્ર ચહલ માટે. એ જો સક્સેસ જાય તો 15-17 રનમાં 3 વિકેટ લઈ બી લે, અને નહીં સક્સેસ જાય તો 40 રન પર પડી જાય એનામાં. बात करिए दक्षिणभाई प्रियचार्या रन सिंह अमेजिंग आई थिंक डेडिकेशन श्रेयस अय्यर निकलचंद तो છે ને એ જગ્યાએ બેરિસ તો આગળ ઘણો બધો ગોલ થઈ જશે. રોહિત શર્મા ફોર્મમાં છે, સૂર્યકુમાર યાદવ ઘણું બધું નિર્ભર કરે છે કે આ બંને તૈયાર આવે છે. આઈકોનિક ગેમ છે અમદાવાદની જે પરિસ્થિતિઓ છે ઓવરકાસ્ટ કન્ડિશન કરતા એવી પરિસ્થિતિઓ કહીશ કે આમાં ટોસ ઘણું મુશ્કેલ થઈ જશે આજે. તો સૌથી પહેલા પ્રવીણ પંજાબની ટીમને બહુ જોની ગ્રેસ આવતાની સાથે એ શરૂઆત થઈ જાય સાથે આપણે મજાકમાં નહીં તો ગંભીરતાથી કહી શકાય કે મહાભારતના યુદ્ધ પહેલા તમામે જે સંતો કે ને એનાથી વિરોધી સેના ડરી નહોતી.
પણ ધીમે તે 15 રન જીત્યો ને 15 તેના આંકડા પર પડી ગઈ. એ ઘણી વખત ટીચર છે, ઘણા લાંબા સમય સુધી મેદાનની બહાર હોય છે અને અંદર જે બિલ્ડઅપ થાય છે અને એ કેવો ક્રુશિયલ મોકો અને જે લેજન્ડ હોય છે અથવા તો એ બધાના ક્રિકેટર હોય છે એનું આ પ્રકારનું રિએક્શન કરતો લાઈક કરું ને બિલકુલ બિલકુલ. એટલે પંજાબ છે ને એ 15 નાના પ્લેયર માંથી એક જાયન્ટ ટીમ તરીકે ઉભરી છે. મુંબઈમાં તમે જોવા તો ઓછામાં ઓછા 5-6 નેશનલ પ્લેયર. એટલે મુંબઈ ઇઝ અ ગ્રેટ ટીમ છે. અને તમે જો સામા પ્રવાહ કરીને આવવાની વાત હોય તો મુંબઈ ભલે પહેલી 5 માંથી 4 હારી નહીં પહોંચ્યું, પણ પંજાબ આવા કોઈ મોટા નામના લિસ્ટ મળે ઓવરસીઝ પ્લેયર્સ ના પરફોર્મન્સ રહ્યા છે, પણ એઝ અ ટીમ કમિંગ બેક ટુ ધ ઓરિજિનલ પોઈન્ટ, તમે ગિલ્સન ને કીધું વોટ ઇઝ ધ ઇન્સ્ટિંક્ટ ઇન્જરી હતી લાભ શકતો છે કેમ કે વિપક્ષ have always એ પણ ઇન્સ્ટિંગ ઇન્જરી એને જે રીતે 14 રન મેચ ગુજરાત સામે પહેલી લીગ મેચ હાર્યા હતા એ પછી બી એને રમાડ્યું. પછી મેચમાં પણ વિકેટ સાંભળી એટલે સપોઝ બી ના રમે જે લેફ્ટી બોલર અશ્વિની કુમાર ટેરિફિક બોલર ને એ આવતો મારું માનવું rivalry between Punjab and વાદળો દેખાઈ તો રહ્યા છે અને અમદાવાદમાં તમે આપણે જે 1 કલાકમાં પાણી 2023 ફાઇનલ ચાલી હતી પણ પાણી એસી થયું નથી. મુંબઈને લોસ છે ડેફિનેટલી. વાદળો સમાજ અંધારું નથી આ વાદળનું. લેટેસ્ટ હોપ કે વાદળો ચિંતાના વાદળો વરસાદના સાથે થાય. પણ પ્રફુલભાઈ હું ક્યારે કમ્પેર નથી કરતો પણ આ સિઝનમાં જે લીડરશીપ રહી છે એક તરફ શ્રેયસ અય્યર જેમ કે દર્શકભાઈ વાત કરી કે એટલા હેવી વેલ્થ નામું નથી કમ્પેર ટુ અધર ફ્રેન્ચાઇઝી અને એક હાર્દિક પંડ્યાની એક તો લેગેસી છે મુંબઈ ઇન્ડિયન્સ. તો લીડરશીપની ક્વોલિટીમાં તમે પ્લસ માઇનસ શું જોઈ રહ્યા છો તમે જે ઓબ્ઝર્વ કર્યું થ્રુઆઉટ સિઝનમાં? કેમ કે હવે એ ફિનિશ લાઈન પહેલા ઘણા આવી ગયો છે જ્યાં ઘણા બધા રસ્તા નક્કી થશે. 2 જ રસ્તા છે, યા તો ઘરે યા તો ફિફાઈમાં. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા બેની કેપ્ટનશીપની જો કમ્પેરિઝન કરવી હોય, સામાન્ય રીતે તો કોઈ પણ 2 ઇન્ડિવિજ્યુઅલ્સની કમ્પેરિઝન કરવાનું શક્ય બનતું નથી, કારણ કે 2 અલગ આઈડેન્ટિટી હોય છે. 2 અલગ આઈડેન્ટિટીને તમે કઈ રીતે કમ્પેર કરી શકો? હા, એક વસ્તુ જરૂર છે કે એમને કોઈ રોલ એસાઇન કરવામાં આવે ને એ રોલમાં એમનું જે પરફોર્મન્સ હોય એનું એનાલિસિસ તમે કરી શકો. તો એ એનાલિસિસની જો આપણે વાત કરીએ તો હાર્દિક પંડ્યા માટે જો સાચા અર્થમાં કહીએ ને તો એને માટે સરસ મજાની પ્લેટ તૈયાર મળી હતી એની બંને જગ્યાએ, ગુજરાત જાયન્ટ્સમાં હતો ત્યાં પણ અને મુંબઈમાં પણ. જ્યારે શ્રેયસ અય્યરે પોતાની પ્લેટ સુંદર મજાના સલાડ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, પનીર આ બધું ભેગું કરીને એને પ્લેટ બનાવવી પડી હતી અને તેમાંથી ડિલિશિયસ ડીશ બનાવવી પડી હતી. એન્ડ હી હેઝ સક્સીડેડ ઇન ડુઇંગ ઇટ. અને શ્રેયસ અય્યરની જો વાત કરીએ આપણે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ હાર્દિક પંડ્યા, આઈ હેવ નો ગ્રજ ઓર નો પ્રેજ્યુડિસ ઓર પ્રાઇડ અગેન્સ્ટ એનીબડી, પણ શ્રેયસ અય્યરની જો વાત કરીએ તો સેક્રિફાઈસની દ્રષ્ટિએ શ્રેયસ અય્યર ઇઝ હેવિંગ એન એજ ઓવર હાર્દિક પંડ્યા. ઓફકોર્સ પછી તમે એને પ્રોફેશનલિઝમ માનીને હાર્દિક પંડ્યાનો તમે બચાવ કરો તો ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પરંતુ જ્યાં સુધી શ્રેયસ અય્યરની જો વાત કરીએ તો હી ઇઝ એ બેટર મોટિવેટર ધેન હાર્દિક પંડ્યા. This is what I feel. I may be wrong also. These are the views of a passionate lover of the game. Experts may differ. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે.
પણ આ બંને ફ્રેન્ચાઇઝી માટે સૌથી મોટું જો બંને ફ્રેન્ચાઇઝી માટે સૌથી મોટું આઉટકમ એ છે કે ભારતની ટીમમાં એટલે ચેન્જ ઓફ ગાર્ડ થઈ રહ્યા છે. તમે જો છેલ્લા એક વર્ષમાં અશ્વિન, રોહિત શર્મા, વિરાટ કોહલી આ બધા રિટાયર હતા. મોહમ્મદ શામી બી એને ડ્રોપ કર્યો છે અને એક સ્થિતિ એવી આવી છે કે 6 મહિનાની અંદર 2024 આપણી જે ટીમ હતી ને એટલે માત્ર મુંબઈ કે પંજાબના સંદર્ભમાં નથી જોયું, સંપૂર્ણપણે ઇન્ડિયન ટીમના ફ્યુચરના સંદર્ભમાં જોઈ રહ્યો છું કે આ આઈપીએલમાં 10 ટીમોમાંથી ઇન્ડિયાની ટીમમાં રમવાની ત્રણેય ફેરિયરમાં ધરાવતા પ્લેયર્સ મળ્યા. તો વારંવાર સાઈ સુદર્શનનું નામ લઈને ગુજરાત થાય છે. આ માણસ ત્રણેય ફોર્મેટમાં આવતા 10 વર્ષનું ગુજરાતનું કઈ રીતે એવી રીતે જલતા હોય છે જે રીતે છેટાઓ મળી રહ્યા છે. મુંબઈ અને પંજાબમાંથી બી જે કહેવાનો સિમરનસિંહ ને જે રૂપા આવી રહ્યા છે ટાઈમિંગ જુઓ ત્યાં ગજબ રમી રહ્યા છે. અને મુંબઈની વાત કરું વગેરે તો મુંબઈની તો એની સ્કાઉટિંગ ટીમ જે કહેવાય ને ટેલેન્ટ હન્ટ ટીમ છે એ તમામે તમામ ટીમોમાં બેસ્ટ છે. આ બે પંજાબ 10 ક્યાંથી પકડી રહ્યા હતા લોકો, બુમરાને ક્યાંથી શોધી લાયા તમે સેકન્ડ થિંગ આઈપીએલ નું તમે મહત્વ એટલે તમારે એક વસ્તુ કે ઇન્ડિયન ટીમમાં કેટલા મેળવવામાં ભલે આપણે ગમે એવી વાતો કરીએ કે ડોમેસ્ટિક પરફોર્મન્સ માત્ર તરુણ નાયર ને આ સિઝન પરફોર્મન્સ કોઈ તમામે તમામ લોકો અમારે સિલેક્ટ કરવાનું છે આઈપીએલ ના દેખાવના આધારે એટલે ટી20 ના આધારે પણ પ્લેયરને રમવા માટે જરૂર નથી. તો મારા ખ્યાલથી આ આઈપીએલ નું જે વજૂદ અથવામાં આવતા 5 માટે ઇન્ડિયન ટીમ નવી ફોર્મ કરવાની છે. કદાચ હેવી ફોર્મ કરશે. ઘણા બધાના એવું હશે કે મેક્સિકો કદાચ આઈપીએલ પ્રફુલભાઈ સૌથી મહત્વની બાબત છે ચલો ટોપ કરી દો ટોપની વરસાદના વાદળો છે, ચિંતાના વાદળો છે. તો આ પરિસ્થિતિ ઓવરકાસ્ટ કન્ડિશન બની રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો ટોપ અને ટોપ જીતનાર ટીમ શું પ્રિફર કરશે સૌથી વધારે? ઓવરકાસ્ટ કન્ડિશન જો બની રહી છે તો સ્વાભાવિક છે કે પેસ બોલર્સોને સ્ટાર્ટિંગમાં મદદ મળશે. એટલે આની અંદર એક વારંવાર આપણે કહીએ છીએ કે આજકાલ ટ્રેન્ડ એવો બન્યો છે કે ચેસ કરવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ તમે અત્યારે જે ઓવરકાસ્ટ કન્ડિશનની વાત કરી એ તો મેચનું પૂરું કોમ્પ્લેક્શન બદલવા માટે પણ જવાબદાર બની શકે. બંને ટીમ માટે મેચનું કોમ્પ્લેક્શન પણ આ ઓવરકાસ્ટ કન્ડિશન બદલી શકે, વેધર બદલી શકે. હજી વિકેટની તો આપણને ખબર નથી. કદાચ મને એવું લાગે છે કે રેડ સોઇલ ઉપર જ રમાશે અને સામાન્ય રીતે 200 રનનું એક્સપેક્ટેશન આપણે અમદાવાદમાં કરી શકીએ, કારણ કે ઇટ વિલ બી ફૂલ ઓફ રન્સ. કારણ કે આ મેચ છે તો એની અંદર ક્રિકેટ પીચ તો કોઈ પણ ટીમને આપવાનું કોઈ પણ એસોસિએશન અનુકૂળ નહીં સમજે અથવા તો ફેવરેબલ નહીં સમજે, ફ્રેન્ચાઇઝીના ઇન્ટરેસ્ટમાં પણ નહીં અને ક્રાઉડના ઇન્ટરેસ્ટમાં પણ નહીં. એટલે ઇન્ટરેસ્ટિંગ મેચ બને એ માટેનો પ્રયત્ન રહેશે. પણ વિકેટની તો આપણને બહુ ખબર નથી. પણ તમે જે કીધું અત્યારે ક્લાઇમેટિક કન્ડિશન, ત્યારે અંદરના સ્ક્રોલ ઉપર તો વાંચતો હતો કે મુંબઈમાં ચોમાસું પહોંચ્યું. મને લાગે અમદાવાદમાં પણ પહોંચવાની તૈયારી લાગે છે. સવાલ definitely they would like to પાછો વિકેટ છે. આપણે આ ગ્રાઉન્ડ પર વરસાદ પડે ને તો પાણી જતા બહુ ઓવરઓલ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની એ પણ છે કે ડ્રેનેજ સિસ્ટમ લાગુ પડે પરિસ્થિતિમાં ફરીથી જલ્દી મેચ શરૂ થાય.
આખી મેચ અંતમાં આપણે જે ચિંતાના વાદળો છે વરસાદના વાદળો સાથે સાથે એ પણ તેનાથી પણ અમદાવાદ ક્લાઇમેટ અને ઓવરઓલ ગુજરાતનું ક્લાઇમેટ આજકાલ એવું છે ક્યારે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આવી જાય ક્યારેક ઝાપટું પડી જાય પણ એક ઝાપટું ઓવરઓલ આટલો મોટો મુકાબલો બગાડી પણ શકે છે વિસ્તારમાં જોયું તો અપેક્ષા રાખીએ કે લખમાં વરસાદબાજી ન બગાડે કંઈક આપણે આશા રાખીએ કે આટલા બધા લોકો બોમ્બેથી ને પંજાબથી ને એથી આવ્યા ટ્રાફિક વરસાદ એમની જોઈ જાય છે તો અઘરું પણ આગ્રા ફાઇનલ પાર કરીને વ્યક્તિ કે ફોન જાય છે સીધું ફાઇનલમાં અને ફોન જાય છે સીધું ઘરે ઓવર ટુ યુ લખમાં જી પ્રવીણ અને પ્રફુલભાઈ અને દક્ષેશભાઈ આપ તમામ જોડાયા તે બદલ આપ તમામનો આભાર. તો આ સાથે જ અત્યારે ચર્ચામાં આટલું જ. નમસ્કાર.